કામદારો માટે ટ્રેડ યુનિયન બનાવવાનો અધિકાર કયો કાયદો આપે છે? એક પુખ્ત વયના કામદાર માટે અઠવાડિયાના વધુમાં વધુ કામના કેટલા કલાકો હોવા જોઈએ? ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? કોઈ કામદારને ગેરકાયદેસર રીતે કે નોટિસ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે તો કયા કાયદા હેઠળ રાહત મળી શકે? ફેક્ટરીઝ એક્ટ મુજબ કેન્ટીનની સુવિધા આપવી ફરજિયાત છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણે એઆઈબીની એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ માટે એક સિરીઝ ચાલુ કરી છે, જેનો આજે 7મો દિવસ છે અને આજે આપણે ચર્ચા કરશું ફેક્ટરીઝ એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટને લગતા જે પ્રશ્નો છે કે આવા પ્રશ્નો એઆઈબીની એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી હોય છે. તો આ એક્ટને લગતા જે પાયાના પ્રશ્નો છે અમુક કે જે પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે, અથવા તો આને રિલેટેડ અથવા તો આને લગતા અમુક પ્રશ્નો પૂછાઈ શકે છે, એની આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આજે સવારે આપણે આ કાયદાને લગતા 5 પ્રશ્નો છે એ પબ્લિશ કર્યા હતા અને હવે આપણે પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોના માધ્યમથી જાણીશું અને એની ટૂંકી રૂપરેખા પણ મેળવીશું. હજારો વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોનો એટેમ્પ કર્યો છે. ઘણા વિદ્યાર્થીઓના 5માંથી 5 જવાબ સાચા આવ્યા છે, ઘણાના 3 સાચા છે, ઘણાના 4 સાચા છે. જે વિદ્યાર્થી મિત્રો હજી આમાં જોડાણા નથી આપણી સાથે, એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આપણી એઆઈબીની એક્ઝામ ક્રેક કરવા માટે થઈને કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે, એઆઈબીની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ છે એ શોધી કાઢવો, એ તમામ ટિપ્સ છે એ આપણે વિડીયોના માધ્યમથી રોજે રોજ આપીએ છીએ. મિત્રો, તો તમામ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આ સિરીઝમાં જોડાઈ જાય અને આ એક્ઝામ ક્રેક કઈ રીતે કરવી એની માહિતી એમને મળી રહે અને એ આસાનીથી પાસ થઈ અને ભાવિ વકીલ બની જાય. મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન હતો, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947નો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં ઓપ્શન એ માત્ર કામદારોને પગાર આપવો, ઓપ્શન બી ઔદ્યોગિક શાંતિ જાળવવી અને વિવાદોનું નિવારણ કરવું, ઓપ્શન સી ફેક્ટરીઓ બંધ કરવી, ઓપ્શન ડી માત્ર માલિકોના ફાયદા માટે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી ઔદ્યોગિક શાંતિ જાળવવી અને વિવાદોનું નિવારણ કરવું. આ એક્ટનો ઉદ્દેશ માલિક અને કામદાર વચ્ચેના સંબંધો સુધારવાનો અને વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે. મિત્રો, તો આનો જે મુખ્ય ઉદ્દેશ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનો, એ માલિક અને કામદારો વચ્ચે સમન્વય જળવાઈ રહે અને એના કામકાજ છે એ રેગ્યુલર અને સુલભતાથી ચાલ્યા રાખે. અને જો કામદાર અને માલિક વચ્ચે કોઈ વખત કોઈ ઘર્ષણ થાય, કોઈ પ્રશ્નો કે વિવાદ ઊભા થાય તો એનું શાંતિપૂર્વક અને ડાયલોગથી નિવારણ લાવી શકાય, એનો આ મુખ્ય ઉદ્દેશ છે. મિત્રો, એના પછીનો બીજો પ્રશ્ન છે, ફેક્ટરી એક્ટ 1948 મુજબ એક પુખ્ત વયના કામદાર માટે કામના કલાકો અઠવાડિયામાં વધુમાં વધુ કેટલા હોઈ શકે? એમાં ઓપ્શન એ છે 40 કલાક, ઓપ્શન બી છે 44 કલાક, ઓપ્શન સી છે 48 કલાક અને ઓપ્શન ડી છે 50 કલાક. મિત્રો, આ બીજા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી 48 કલાક. ફેક્ટરીઝ એક્ટ મુજબ એક અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવી શકાતું નથી. તો મિત્રો, જે કામદારો ફેક્ટરીમાં કામ કરે છે એના અઠવાડિયાના વધુમાં વધુ કલાકો છે એ 48 કલાક હોવા જોઈએ એવું કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે ફેક્ટરીઝ એક્ટમાં. એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો કામદારો માટે ટ્રેડ યુનિયન બનાવવાનો અધિકાર કયા એક્ટ હેઠળ મળે છે? એમાં ઓપ્શન એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ઓપ્શન બી ટ્રેડ યુનિયન એક્ટ 1926, ઓપ્શન સી ફેક્ટરીઝ એક્ટ, ઓપ્શન ડી મિનિમમ વેજીસ એક્ટ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ત્રીજા પ્રશ્નનો બી ટ્રેડ યુનિયન એક્ટ 1926 કામદારોને સંગઠિત થવાનો અને યુનિયન બનાવવાનો કાયદાકીય અધિકાર આ એક્ટ હેઠળ આપવામાં આવેલો છે. એટલે આપણે જે કંઈ પણ આ યુનિયનો જોઈએ છીએ, કામદારને લગતા યુનિયનો કે સંગઠનો બનતા હોય છે, એ આ ટ્રેડ યુનિયન એક્ટ 1926ના કાયદા મુજબ બનાવવામાં આવતા હોય છે. મિત્રો, એના પછીનો ચોથો પ્રશ્ન હતો,
જો કોઈ કામદારને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટો કરવામાં આવે, રોંગફુલ ટર્મિનેશન, તો તે કયા એક્ટ હેઠળ વળતર માગી શકે? એમાં ઓપ્શન એ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ઓપ્શન બી છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ઓપ્શન સી છે કોન્સ્ટિટ્યુશનલ લો, ઓપ્શન ડી છે ઉપરના તમામ. તો મિત્રો જવાબ ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ. કામદારોની છટણી કે નોકરીમાંથી કાઢી મૂકવા અંગેના તમામ વિવાદો આ એક્ટ હેઠળ હેન્ડલ કરવામાં આવતા હોય છે. એટલે જે કામદારો છે જે ફેક્ટરીઓમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય છે એને જો કોઈ ઇલીગલ ટર્મિનેશન કરવામાં આવે તો એ આ કાયદા હેઠળ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હેઠળ વળતરની માગણી કરી શકે છે. મિત્રો એના પછીનો 5મો પ્રશ્ન હતો ફેક્ટરીઝ એક્ટ મુજબ કેન્ટીનની સુવિધા આપવી ફરજિયાત છે? એમાં ઓપ્શન એ છે જ્યારે 100થી વધુ કામદારો હોય, ઓપ્શન બી છે જ્યારે 200થી વધુ કામદારો હોય, ઓપ્શન સી છે જ્યારે 500થી વધુ કામદારો હોય, ઓપ્શન ડી છે જ્યારે 10થી વધુ કામદારો હોય. તો મિત્રો આનો 5મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ. જ્યારે 250 અગાઉ 100થી 250ના નિયમ મુજબથી વધુ કામદારો હોય તો કેન્ટીનની સુવિધા આપવી ફરજિયાત છે. એમાં એક નોંધ છે કે ફેક્ટરી એક્ટ મુજબ સામાન્ય રીતે 250 કામદારોની મર્યાદા હોય છે, પરંતુ એક્ઝામ માટે આ યાદ રાખવું જરૂરી છે. મિત્રો 100થી 250ના નિયમ મુજબ અગાઉ ફેક્ટરી એક્ટમાં હતું, એટલે આ બંને આપણે યાદ રાખવા જોઈએ. 250થી વધુ કામદારો હોય અથવા તો 100થી વધુ અથવા 250ની વચ્ચે હોય તો આવા યુનિટમાં કેન્ટીનની સુવિધા આપવી એ ફરજિયાત છે. મિત્રો આજે આ 5 પ્રશ્નો જે આપણે જોયા છે લેબર લોના 5 મહત્ત્વના પ્રશ્નો છે જે આપણે ઉકેલ્યા છે. મિત્રો કામદારોના અધિકાર જાણવા એ દરેક વકીલ માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તમે વકીલ બનશો અને જો તમે લેબર લોની પ્રેક્ટિસને સિલેક્ટ કરશો તો આ બધા એક્ટ છે એ તમને ખૂબ જ કામ આવશે. મિત્રો હવે આવતીકાલે દિવસ 8મો છે જેમાં આપણે ચર્ચા કરશું લો ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારના કાયદા વિશેના 5 પ્રશ્નો છે એ આવતીકાલે સવારે 10 વાગે પબ્લિશ કરવામાં આવશે. તમારે એ એટેમ્પ્ટ કરવાના છે અને રાત્રે 10 વાગે આવતીકાલે આપણે પાછા મળીશું અને કોન્ટ્રાક્ટ એક્ટના પ્રશ્નો છે એનો ઉકેલ મેળવીશું. મિત્રો ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. પરીક્ષાની તૈયારીમાં પૂરતું ધ્યાન આપજો. ધન્યવાદ.